સવાલ છે કે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા કોણે અને કેટલો સમય માટે લેવી જોઈએ. હવે જે વ્યક્તિમાં એસ્ટાબ્લિશ્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ હોય એમણે અનિવાર્યપણે કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવી જોઈએ. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ એટલે જેમને હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો હોય, જેમને મગજનો પક્ષઘાત કે લકવાનો હુમલો આવી ચૂક્યો હોય, જેમને TIA ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક અટેક એટલે કે મગજમાં થોડાક સમય સુધી લોહીની નળીઓ સાંકડી થવાને કારણે લોહી ન પહોંચ્યું હોય એવી વ્યક્તિએ આ કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવી જોઈએ. એ ઉપરાંત જેમને પેરિફેરલ આર્ટરી ડિસીઝ એટલે કે શરીરના છેવાડાના ભાગો સુધી લોહીના વહનમાં લોહીની નળીઓ સાંકડી થઈ જવાને કારણે જો ખલેલ પહોંચતી હોય એમણે આ કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવી જોઈએ. અને જેમનામાં એસ્ટાબ્લિશ્ડ આથેરોસ્ક્લેરોસિસ હોય, એથેરોસ્ક્લેરોસિસ એટલે લોહી લઈ જતી નળીમાં કોઈ પણ કારણોસર સંકડાશ આવી ગઈ હોય, એ નળીઓમાં કેલ્શિયમ અને કોલેસ્ટ્રોલના કણો ડિપોઝિટ થઈને એ નળીને સાંકડી બનાવી દેતા હોય અને એનું ક્લિનિકલ એવિડન્સ હોય એ એન્જિયોગ્રાફીથી હોઈ શકે કે ડોપલરથી હોઈ શકે. આવું જો એવિડન્સવાળું એથેરોસ્ક્લેરોસિસ હોય તો એ વ્યક્તિઓએ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવી જોઈએ. આ ઉપરાંત જે વ્યક્તિઓને લાંબા સમયથી ડાયાબિટીસ હોય કે ક્રોનિક કિડની ડિસીઝ હોય એવા દર્દીઓમાં પણ લોહીના રિપોર્ટ જોઈને ડૉક્ટર કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા લેવાની સલાહ આપી શકે. તે ઉપરાંત વારસાગત કારણોસર એટલે કે ફેમિલિયલ હાઇપર ટ્રાઇગ્લિસરાઇડેમિયા કે ફેમિલિયલ હાઇપર કોલેસ્ટ્રેમિયા જેવી વારસાગત બીમારીઓને કારણે કોલેસ્ટ્રોલ કે તેના બીજા ઘટકો વધારે રહેતા હોય કે પછી તમારા ખાનપાનની અને રહેણીસરણીની આદતોને ખરાબ આદતોને કારણે જો કોલેસ્ટ્રોલ વધારે રહેતું હોય અને તમે એને વ્યવસ્થિત ડાયટ અને કસરત દ્વારા નીચે ન લાવી શકતા હો તો આવા દર્દીઓમાં પણ કેટલીક વખત ડૉક્ટર કોલેસ્ટ્રોલ નોર્મલ લેવલમાં રહે તે માટેની અલગ અલગ દવાઓ લેવાની સલાહ આપતા હોય છે. જેમાં મહદઅંશે ફર્સ્ટ લાઇન ડ્રગ એ સ્ટેટિન પ્રકારની દવાઓ હોય છે. સ્ટેટિન પ્રકારની દવાઓ એ કોલેસ્ટ્રોલના મેટાબોલિઝમમાં એક જે મહત્ત્વનો પાથવે છે એ એન્ઝાઇમને એ ઉત્સેચકને રોકી લે છે અને લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું અટકાવે છે. જો આ દવાઓ કેટલાક દર્દીઓને સેટ ન થાય, એની આડઅસર થાય તો પછી બીજી કે ત્રીજા નંબરની દવાઓ પણ ઉપયોગ કરી શકાતી હોય છે. એ માટે નિષ્ણાત ફિઝિશિયનની સલાહ લેવી જોઈએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ